ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે નવા વર્ષને શુભકામના સમારંભ યોજ્યો। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી। કચ્છી મંત્રી વાસણભાઈ આહિર દ્વારા તેમના પોતીકા ગામ રતનાલમાં દીપાવલી પછી સ્નેહ મિલનનું આયોજન 7/12/2013 કરેલ હતું। આ સ્નેહ મિલનમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરાઈ હતી। આ સમારંભમાં ભાજપના તમામ હોદ્દેદારો, સ્નેહી મિત્રો વગેરે હજારો લોકો હાજર રહ્યા હતા। વાસણભાઈ તરફથી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સ્નેહ મિલનમાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું અને એક નજરે જોતા મેળા જેવો માહોલ સર્જાયો હતો। સમગ્ર આહિર સમાજ સહિતના અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। हार्दिक निमंत्रण। श्री गणेशाय नमः, श्री उमियाय माता नमः। श्री नेत्रा माताजीना स्वर्गस्थ पचाणभाई भाणजीभाई माकाणी परिवार द्वारा बेंगलोर खाते श्रीमद भागवत ज्ञान यज्ञ पारायणનું भव्य आयोजन કરવામાં આવ્યું છે। कथा वक्ता परम पूज्य श्री डॉक्टर हितेशजी महाराज, अध्यक्ष महालक्ष्मीधाम भुज कच्छ। कथा प्रारंभ संवत 2070 कार्तक सुद 8 तारीख 10/11/2013 रविवार। पोथी यात्रा संवत 2070 कार्तक सुद 8 तारीख 10/11/2013 ના શુભ દિને સવારના 8 કલાકે પોથી યાત્રા નિવાસ સ્થાનેથી કથા સ્થળ પર જવા નીકળશે। શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સંવત 2070 કાર્તક સુદ 11 બુધવાર તારીખ 13/11/2013 ના રોજ। રાસલીલા સંવત 2070 કાર્તક સુદ 12 ગુરુવાર તારીખ 14/11/2013। રૂક્ષ્મણી વિવાહ સંવત 2070 કાર્તક સુદ 13 શુક્રવાર તારીખ 15/11/2013 સાંજે 6 કલાકે। કથા વિરામ સંવત 2070 કાર્તક પૂનમ રવિવાર તારીખ 17/11/2013। કથા શ્રવણ સમય સવારે 9 થી બપોરે 12 કલાક સુધી, બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી। કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ। નમ્ર નિવેદન, નિત્ય કથા શ્રવણ કર્યા બાદ મહાપ્રસાદ લઈને પાવન થશો। બહાર ગામથી પધારનાર શ્રોતાજનો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કથા સ્થળ શ્રી ઉમિયા ભવન 980 હમીનગર RPC લેઆઉટ, વિજયનગર, બીજો સ્ટેટ, બેંગ્લોર 560040। નિમંત્રક શ્રી શિવજીભાઈ ઉર્ફે વેલજીભાઈ ભીમજીભાઈ માકાણી, બેંગ્લોર। કચ્છમાં દાંતના રોગોનું પ્રમાણ વધુ છે। પાયોરિયાનો રોગ વ્યાપક છે। લોકોએ દાંતની સારવારની પણ અગત્યતા સમજવાની જરૂરત છે। આ બાબતે વિશેષ જાણકારી ડેન્ટલ સર્જન મૈત્રી શાહ આપી રહ્યા છે। સામાન્ય રીતે લોકો દાંતની સંભાળ ઓછી રાખે છે। જ્યારે દાંતમાં અસહ્ય પીડા કે વધુ મુશ્કેલી થાય ત્યારે ડોક્ટરો પાસે સારવાર લે અથવા ઘરગથ્થુ ઈલાજ માટે પ્રયત્ન કરે। હાલના સમયની લાઈફસ્ટાઈલ, ખાણીપીણી વગેરેને કારણે દાંતની ચોક્કસ સંભાળ લેવાની ડોક્ટરો ખાસ ભલામણ કરે છે। દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છિયત ટીવી સમાચાર હંમેશા લોકો અને દર્શકોની તેના માટે ચિંતિત હોય છે અને તેમને કોઈને કોઈ ફેકલ્ટીનું માર્ગદર્શન મળે એ માટે મા આશાપુરા ન્યૂઝ ચેનલ હંમેશા કાર્યરત હોય છે। જોઈએ ડોક્ટર મૈત્રી સાથે મુલાકાત। કચ્છમાં દાંતના રોગોનું પ્રમાણ સારું એવું છે, વધારે છે। એનું મેઇન રીઝન એ છે કે આપણે અહીંયા વ્યસનની બહુ આદત હોય છે। લોકોને બીડી છે, સિગરેટ છે, તમાકુ છે, એના લીધે દાંતના રોગો તો થવાના જ છે। એટલે ખાસ કરીને એ ટાઈપના પેશન્ટ જોતા હોય આમાં, જેમાં પાયોરિયાની બહુ અસર હોય। અહીંયા કને થોડું જે સ્વચ્છતાનું પ્રમાણ રહેવું જોઈએ એ પણ ઓછું છે। બ્રશિંગ વિશે લોકોને એટલી બધી ખબર નથી હોતી। દાંતણનો કઈક જગ્યાએ ઉપયોગ થાય છે કે કઈક જગ્યાએ બ્રશ નથી કરતા, એટલે પાયોરિયાનું પ્રમાણ એક વધારે હોય છે। અને સડો જે હોય છે એમાં સડામાં એવું છે કે લોકો એને જ્યાં સુધી દુખાવો ના થાય ત્યાં સુધી એના તરફ ધ્યાન નથી દેતા। એટલે એ સ્ટેજે આવી જાય કે પછી તમારે
દાંતને કાં તો બચાવવો હોય તો મૂળિયાની સારવાર કરવી પડે કે કાં તો કઢાવવો પડે. એટલે સડાનું પ્રમાણ પણ અહીંયા વધારે જોવા મળે છે. અચ્છા, સડાનું પ્રમાણ જે થયું એ નાનપણથી હોય છે કે પછીથી પાછળથી ડેવલપ? ના, એમાં બે રીઝન હોઈ શકે કે ડિપેન્ડ્સ કે કાં તો તમારા ઘણી વખત દાંતનું સ્ટ્રક્ચર એવું હોય કે ઘણા લોકોને સડો જલ્દી થઈ જતો હોય અને બાકી અમુક જે છે એ તમારા જે આદતો છે એના ઉપર છે. ઘણાને સ્વીટ ખાવાની વધારે આદત હોય, ચોકલેટ્સ ખાવાની વધારે આદત હોય, એના પછી બ્રશ ના થતું હોય, તો એમાં એ જે હોય કન્ડિશન્સ એમાં સડો વધારે થતો હોય છે અને બ્રશિંગની હેબિટ ઓછી. અચ્છા, ખાસ કરીને આપણે ત્યાં પાયોરિયાની બહુ જૂના સમયથી હું સાંભળી છે કે પાયોરિયા થાય છે, રસી જેને કઈ દાંતમાં રસી, તો એ કેમ એટલી ઝડપથી ડેવલપ થાય? એનું મેઇન કારણ એ છે કે અહીંયા કને લોકો ડેન્ટિસ્ટ પાસે વર્ષમાં એક વખત જે જનરલ ચેકઅપ કરાવવું જોઈએ એ નથી કરાવતા અને છારી જ્યારે જામવાનું ચાલુ થાય ત્યારે લોકોને ખબર પણ નથી હોતી કે આવું કંઈક દાંતમાં થાય છે. એટલે જામતા જામતા એક એવો સ્ટેજ આવી જાય કે જ્યારે પથ્થર જેવી બની જાય ને પાયોરિયા થાય, પેઢા નબળા પડી જાય, પેઢા નીચે ઉતરવા માંડે, હાડકું ઘડવા માંડે, એ સ્ટેજમાં આવે પછી એ ડોક્ટર પાસે કન્સલ્ટ કરતા હોય છે કે હવે પેઢાની તકલીફ છે. બીજો વ્યાપક રોગ શું છે પાયોરિયા? સામાન્ય યુનિવર્સલ ઘણા બધા લોકોને થતું હોય. મેઇન તો જે છે એ સડો જ હોય છે કે કેવિટી લોકોને બહુ હોય, કેવિટીનું પ્રમાણ એક વધારે, પાયોરિયા અને ડાપણની દાઢની તકલીફ પણ લોકોને બહુ જ હોય છે કે ડાપણની દાઢમાં દુખાવો થાય, વ્યવસ્થિત ના આવી હોય બારે. લોકોએ શું કેર લેવી જોઈએ કે ભાઈ જમ્યા પછી આવું જ કરવું જોઈએ, રાતે સુવા પહેલા આવું જ કરવું જોઈએ, એ શું કેર તમે શું? મેઇન કેરમાં તો બ્રશિંગ સૌથી પહેલા. સવાર સાંજ 2 વખત બ્રશ કરો, રાતના ખાસ જમ્યા પછી રાતના બ્રશ કરવું જરૂરી છે. એ 2 ટાઈમ બ્રશિંગ અને ડેન્ટલ જે ચેકઅપ છે વર્ષમાં એક વખત ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરાવો, એટલીસ્ટ ખબર પડે કે કંઈ ચાલુ તો નથી થયું ને નવું. એટલે ટૂથપેસ્ટમાં ને એ બધામાં તો એવું છે કે સપોર્ટિવ છે. ટૂથપેસ્ટ ને બધું યુઝ કરો તો ફરક પડે છે, પણ એવું નથી કે જે ગેરંટી એ લોકો આપે છે કે આનાથી નહીં જ થાય, એવું નથી. એ આપણા ઉપર બી છે અને બધી ટૂથપેસ્ટ યુઝ કરવી એ બી નથી. તમે તમારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરીને જે અમુક બ્રાન્ડ્સની ટૂથપેસ્ટ યુઝ થતી હોય એ જ કરવાની. અચ્છા, હવે તમે બ્રશ કેમ કરવું હવે તમે લોકોને બતાવો કે ભાઈ બ્રશ કરો, કઈ રીતે બ્રશ કરવું જોઈએ, એની સાચી પદ્ધતિ કઈ? બ્રશિંગમાં મેઇનલી તમે અહીંયા જોશો ને તો આપણા સમાજમાં કે આપણા અહીંયા એવું છે લોકોમાં કે બ્રશ કરવું એટલે સીધી રીતના આવી રીતના ઘસવું બ્રશને અને 5-7 મિનિટ સુધી ઘસ્યા જ કરવું, એવું નથી હોતું. બ્રશિંગમાં મેઇન તમે આગળના દાંતમાં કરતા હો ત્યારે ઉપર નીચે ખાસ કરવાનું અને પાછળના દાંતમાં કરતા હો ત્યારે ઉપર નીચે થાય તો ઉપર નીચે, નહીં તો રાઉન્ડ મોશનમાં બ્રશ કરવાનું અને પાછળ બી બધી જગ્યાએ બ્રશ કરવું બહુ જરૂરી છે. અને તમે આ પદ્ધતિ ફોલો કરશો તો 2 મિનિટ બી બ્રશ કરશો ને તો બી ચોખ્ખું થઈ જશે. એના માટે 10 મિનિટ સુધી ઘસ્યા કરવાની કોઈ જરૂર નથી હોતી. સાવધાની મેઇન તો એ જ છે, ચોખ્ખાઈ રાખો બને એટલી, ને સ્વીટ્સ ખાઓ કે ચોકલેટ્સ ખાઓ તો ખાસ એના પછી બ્રશ કરો અને તમારા ડેન્ટિસ્ટને તમે કન્સલ્ટ કર. ખાલી વર્ષમાં એક વખત તમે જનરલ ચેકઅપ કરાવતા રહો કે જેથી તમને બહુ આગળના સ્ટેજમાં પછી. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. કચ્છમાં ડેન્ગ્યુ તાવથી કહેર, ઠેર ઠેર ડેન્ગ્યુથી લોકો પરેશાન. ભુજમાં પણ તાવથી દવાખાનાઓ ઉભરાય છે. કચ્છમાં ડેન્ગ્યુ તાવથી લોકો પરેશાન. કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ ડેન્ગ્યુ તથા તાવને નાથવા દોડધામ કરે છે. તાજેતરમાં રાપર તાલુકાના બાલાસર ગામે તાવ ડેન્ગ્યુના કેસ બહાર આવતા આરોગ્ય ટીમે સતત ત્યાં કેમ્પ ઉભો કરી ડેન્ગ્યુ ફીવરને નાથવા પ્રયત્ન કર્યો તથા અન્ય ગામે પણ આ માટે આરોગ્ય ટીમ સક્રિય છે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું. ચોક્કસપણે જે રીતે
તાવના વાયરાના પરિણામે જ્યારે અત્યારે ઋતુનું સંક્રાંતિ કાળ ચાલતો હોય એવી સ્થિતિમાં થોડા ઘણા અંશે જિલ્લામાં જે જગ્યાએ ખાસ કરીને રૂરલ એરિયામાં ડેન્ગ્યુ અથવા અન્ય તાવની જે કંઈ ઘટનાઓ બની છે એને ડામવા માટે તંત્રે શક્ય એટલા ઝડપી ત્વરિત પગલાં લઈ અને આ જે ડેન્ગ્યુનું જે છે એને ડામવા માટેની દિશામાં પ્રયત્નો કર્યા છે. નવેમ્બર મહિનામાં જિલ્લામાં ડેન્ગ્યુના 14 જેટલા પોઝિટિવ રિપોર્ટ બ્લડના સેમ્પલમાં આવ્યા હતા અને એને નિર્મૂળ કરવાની દિશામાં તંત્રે પ્રયત્નો કર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામોથી જે કંઈ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ આવ્યા હતા એ મેં પણ નિર્મૂળ કરવાની દિશામાં તંત્રે કામ કર્યું છે. સમગ્ર જ્યાં જે પ્રકારની જરૂરિયાત આવતી જાય ત્યાં તંત્ર સંપૂર્ણ રીતે સઘન પ્રયત્નો દ્વારા એને નિર્મૂળ કરવાના પ્રયત્ન કરે છે. દાખલા તરીકે બાલાસરની વાત કરી, રાપર તાલુકામાં છેવાડાનું ગામ છે, પરંતુ ત્યાં છેલ્લા 4 દિવસથી આવા પ્રકારની ફરિયાદો આવતી હતી. સમગ્ર CDHO અને સમગ્ર એમની ટીમ 3 મેડિકલ ઓફિસરની સાથે FHW, MPW, લેબોરેટરી ટેકનિશિયન, આખા આશા વર્કર સાથે આખું સઘન સર્વે, દવા, ટ્રીટમેન્ટ અને ફોગિંગ સહિતનું કામગીરી કરવામાં આવી અને એને પરિણામે છેલ્લા 2 દિવસથી આખું ત્યાં જે છે એ આખી પરિસ્થિતિ નિયંત્રણ છે. આમ તો જો આખા વર્ષની વાત કરીએ તો જિલ્લામાં છેક જાન્યુઆરીથી 906 નમૂના બ્લડના લેવામાં આવ્યા હતા. એમાંથી લગભગ 213 જેટલા પોઝિટિવ મળ્યા હતા. નવેમ્બરની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં 26 સેમ્પલ લેવામાં આવ્યા છે જે ડાઉટફુલ લાગતું હતું. એમાંથી 14 કેસમાં પોઝિટિવ આવ્યા અને એને નિર્મૂળ કરવાની દિશામાં પ્રયત્નો શરૂ કર્યા અને અત્યારે 14 કેસ છે નિયંત્રણમાં. ચોક્કસપણે શહેરી વિસ્તારમાં પણ ત્યાંના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ અને સ્થાનિક જે કંઈ આરોગ્ય તંત્રની વ્યવસ્થાઓ છે એને સાથે રાખીને જ્યાં જ્યાં જરૂર પડે તો જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ કોઈપણ સમય શહેરમાં જરૂરિયાતના સમયમાં તંત્ર દ્વારા વ્યવસ્થા આયોજન કરી અને આ જે ડેન્ગ્યુની સ્થિતિ છે એને નિર્મૂળ કરવા માટે ચોક્કસપણે જરૂર હશે તો ફોગિંગ કરવાની કામગીરી પણ શહેરી વિસ્તારમાં પણ જિલ્લા પંચાયતના સહયોગથી કરવામાં આવશે. ભુજ શહેરમાં પણ ડેન્ગ્યુ તથા અન્ય તાવથી લોકો પરેશાન છે. નગરપાલિકાના જણાવ્યા પ્રમાણે ફોગિંગ દવા છાંટવાની કામગીરી ચાલુમાં છે. આ બાબતે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે જણાવ્યું હતું કે નગરપાલિકાની કામગીરીની અંદર આપણે શેરી ગલી સફાઈ, દવા છંટાવાનું, ફોગિંગ અત્યારે એ કામ ચાલુ છે અને મને પણ સમાચાર દ્વારા અને મારા પાસે પણ રજૂઆતમાં કે તાવના કેસ અત્યારે બહુ બને છે ભુજની અંદર. તો નગરપાલિકા તો રૂટીન પ્રમાણે સફાઈ, પાવડર આપણે જે શહેરી વિસ્તારની અંદર જે લોકોના પાણીના ટાંકા ભરેલા હોય એની અંદર પણ લોકો ત્યાં લિક્વિડ દવા આવે છે એ પણ પાણીની નાખવા જાય છે. એટલે નગરપાલિકા દ્વારા તો આ કામગીરી રૂટીનમાં બધું ચાલુ છે. રાજકોટના એડિશનલ હેલ્થ કમિશનર ડોક્ટર કૃપાલીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. નાના જે જગ્યાએ કેસ હોય એ જગ્યાએ બધા જ પગલા એ લોકો તરફથી લેવામાં આવે જ છે. જે પણ કઈ નિયંત્રણ માટેના ફોગિંગ હોય, દવાનો છંટકાવ હોય, એ જે બ્રીડિંગ પ્લેસીસ જોવા મળે એનો નાશ કરવાનો હોય, બધું ચાલી જ રહ્યું છે. ભુજ અને ગાંધીધામ અને અંજાર એ બહુ પોકેટ છે અને બચાવ પણ. અત્યારે તમે દરરોજના ડેઈલી કચ્છના છાપાઓ જોશો, બધે ન્યૂઝ જોશો તો ખ્યાલ આવશે કે કેટલો એપિડેમિક તરફ જઈ રહ્યો છે આખો જિલ્લો. એમના એપિડેમિક ઓફિસર અને CDHO સાથે પણ વાત આપ કરી લો અને હું પણ એનો ફોલોઅપ તમને કરાવી આપીશ. જે હોય તે, પણ આ તાવને નાથવા આટલા પ્રયત્નો પૂરા હોય તેમ લાગતું નથી. વધુ સઘન પ્રયત્નો અને ડોક્ટરોની જરૂરત છે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને CCCની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી SI જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે CCC અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. CCC ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા
શાળાઓમાં એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY/SY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએટ માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજમાં જ્યાં ત્યાં ફેંકાતા મેડિકલ વેસ્ટથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તે બાબતે નગર અધ્યક્ષાએ પગલાં લેવા ખાતરી આપી. ભુજમાં અનેક જગ્યાએ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે. તેને કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે, પરંતુ ડોક્ટરો સામાજિક ફરજ નિભાવવામાં ઊણા ઉતરે છે તેમ લોકો જણાવે છે. આવા વેસ્ટના સમાચારો ચિત્રો સાથે પ્રસારિત થયા છે. મેડિકલ વેસ્ટ જે કોઈ જાહેરમાં ફેંકતા હોય તેવા સામે સખત કાર્યવાહી કરવાની નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે ખાતરી આપી છે. આમાં તો ડૉક્ટરના જે અંડરમાં આવે છે, ડૉક્ટર જેના પોતાના જે મેડિકલના હોય એ એને ખાડો કાઢીને ડાંકી શકે અથવા એ લોકો બાળી શકે છે. પણ જો આ લોકોએ નાલાની અંદર જો આ લોકોએ ફગાવ્યો હશે તો જે લોકો હશે એના ઉપર નગરપાલિકા જરૂર પગલાં લેશે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. દાદાવાડી પાસેના નાલાથી લાલ ટેકરી વચ્ચેના નાલામાં મોટો ખાડો જાનલેવા ન બને તે માટે નગર અધ્યક્ષાનું ધ્યાન દોરવામાં આવ્યું. કચ્છિત ટીવી સમાચારમાં દાદાવાડીથી લાલ ટેકરી વચ્ચેના નાલામાં એક જગ્યાએ મોટો ખાડો પડ્યો છે તેવું બતાવવામાં આવેલ. આ ખાડો ક્યારેક જાનલેવા બનશે તે બાબતથી નગર અધ્યક્ષાને વાકેફ કરતા હેમલતાબેને તાત્કાલિક એન્જિનિયરને આ બાબત તપાસી લેવા તે જ સમય હુકમ આપ્યા છે. એ રીતે ન્યૂઝ ચેનલનો પડઘો પડ્યો છે. મારા પાસે ખાસ એવી કોઈ રજૂઆત નથી આવી. જો આપ કહો છો તો હું સ્થાનિક માણસને એન્જિનિયરને મોકલાવી ને જે અમારામાં જે ખાડો આવતો હશે અને લોકોને જે મુશ્કેલી હશે તો એ ખાડો પર અમે તાત્કાલિક પુરાવી નાખશું. રોયલ ટચ પરફ્યુમ, ગોગલ્સ, પર્સ, વોલેટ, બેલ્ટ, ઘડિયાળની વિશાળ રેન્જ માટે વિશ્વસનીય સ્થળ એટલે રોયલ ટચ. લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે રોયલ ટચની મુલાકાત લો. અમારે ત્યાંથી લેડીઝ પર્સ, હેન્ડબેગ્સ, કોલેજ બેગ્સ, સાઇડ પર્સ તેમજ વોલેટ્સમાં અસંખ્ય અને અવનવી વિશાળ રેન્જ. કાંડા ઘડિયાળમાં ટાઇટન, રાડો, ફાસ્ટ ટ્રેક તેમજ ફેન્સી ઘડિયાળમાં અઢળક નવા મોડલ્સ. લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ ગોગલ્સ અને કેપ્સની રેન્જ નિહાળવા પધારો. સિલેક્ટેડ આઇટમોમાં 10% ડિસ્કાઉન્ટ. લેડીઝ અને જેન્ટ્સ બેલ્ટ્સમાં એકદમ નવો સ્ટોક. જેન્ટ્સ વોલેટ્સ, બ્રાન્ડેડ પરફ્યુમ, ઇન્ડિયન અને ઇમ્પોર્ટન્ટ ડીઓ માટે જાણીતું નામ એટલે રોયલ ટચ. અમારું સરનામું રોયલ ટચ, શોપ નંબર 5, રવેચી કોમ્પ્લેક્સ, ઉદય એડ સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રાજીવ ઠક્કર, મોબાઈલ નંબર 9925867553.
ભુજ માધાપર રોડ પર જ્યુબિલી ગ્રાઉન્ડ સામે આવેલ બસ સ્ટેન્ડ અત્યંત ગંદી હાલતમાં, જ્યાં હજારો લોકો બસમાંથી રાહ જુએ છે, તે સ્થળ અત્યંત ગંદુ છે. જ્યુબિલી ગ્રાઉન્ડ સામે માધાપર રોડ પાસે આવેલ બસ સ્ટેન્ડ અત્યંત ગંદી હાલતમાં છે. તમામ બસ જ્યુબિલી ગ્રાઉન્ડના ટર્ન પર ઉભે છે, તેથી ટ્રાફિક પણ ખોરવાય છે. આ બસ સ્ટેન્ડની અંદર પારાવાર ગંદકી છે, દારૂની થેલીઓ પણ દેખાય છે. એ રીતે સરેઆમ જાહેરમાં દારૂ પણ પીવાય છે, તે પણ જણાય છે. બસ સ્ટેન્ડની સફાઈ થાય અને તે સતત જળવાય તે જરૂરી છે, અને બધો ટ્રાફિક ત્યાં ઉભે તો જ્યુબિલી પાસે ટ્રાફિક અવરોધનો પ્રશ્ન પણ અમુક અંશે હલ થઈ શકે, તેમ લોકોએ જણાવ્યું હતું. અત્યારે આપણે ઉભેલા છીએ જ્યુબિલી ગ્રાઉન્ડની નજીક આવેલું છે બસ સ્ટેશન, ને જ્યારે ધારાસભ્ય શિવજીભાઈ આહિર હતા એની ગ્રાન્ટમાંથી બનેલું છે, કે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે ભાજપના હોય કે કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય, તેની ગ્રાન્ટમાંથી કોઈ પણ મિલકત બનાવવામાં આવે છે ભુજ માટે, બસ સ્ટેશન હોય કે ડેમ હોય, કાંઈ પણ વસ્તુ, પણ એની જાળવણી કોઈ કરતું નથી. આ બસ સ્ટેશન તો બનાવ્યું પણ માત્ર દારૂની કોથળીઓ પીવા માટે, બાથરૂમ જવા માટે, ગાંડા ગેલા કે અસામાજિક તત્વોનો સુવા માટે. આમાં ગંદકી એટલી છે કે બસ સ્ટેશન તો આને કહેવાય જ નહીં. આ એક જાતનું નર્ક છે આખું. અને ભુજ નગરપાલિકા સફાઈનો દાવો કરે છે તો આ બસ સ્ટેશનને કદાચ એ લોકોએ જોયું પણ નહીં હોય, ને આની દુર્દશા એટલી ગંદી છે કે આમાં બેસી જ ન શકાય. જો આટલી ધારાસભ્યોની ગ્રાન્ટો કચ્છ માટે, ભુજ તાલુકા માટે વપરાતી હોય ને એ દુરુપયોગ થાય છે ગ્રાન્ટનો, માત્ર આ બસ સ્ટેશન જાહેરાતના બોર્ડ મારવા માટે અને રિબિન કાપવા માટે જ હોય છે. પોતાનું રિબિન કપાઈ જાય, પોતાના ફોટા આવી જાય કે આની ગ્રાન્ટમાંથી આ વસ્તુ બની, પછી નગરપાલિકા કોઈ પણ પ્રકારની જાળવણી નથી કરતી. એ અન્ય સંસ્થાવાળા બનાવેલા છે, પણ એની દુર્દશા આવી જ છે. અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે મેક્સિમમ દારૂની કોથળીઓ પડી છે. દારૂની કોથળીઓ કોણ પીતા હશે? આ લુખા અને અસામાજિક તત્વો છે એ દારૂ પીએ છે આ બધો. ને બસ સ્ટેશનમાં સારા માણસો આ નર્કમાં બેસે, અહીંયા અમારાથી અહીંયા ઊભાતું નથી, તો બસની રાહ જોવા માટે અહીંયા કોણ બેસશે? કચ્છ કોંગ્રેસ આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન તારીખ 9/11/2013 ના સવારે 10 કલાકે, સ્થળ ઓપન એર થિયેટર, બસ સ્ટેન્ડ સામે, ભુજ, કચ્છ. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ તેમજ શુભેચ્છકોને ઉપસ્થિત રહેવા કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. નિમંત્રક VK હુંબલ, પ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ. કચ્છડો ખેલે ખલક મેં. અભિનંદન. આપ શ્રીની કાર્યક્ષમતા, સંગઠન પ્રત્યેનો સમર્પણ ભાવ તથા લોકસેવાના કરેલા કાર્યોના સિરપાવ રૂપે ગુજરાત સરકારના મંત્રી તરીકે થયેલ વરણી બદલ અંતરના અભિનંદન. શ્રી વાસણભાઈ આહિર, મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય. શ્રી કુકમા જૂથ ગ્રામ પંચાયત. શુભેચ્છક દિવાળીબેન કે ગોહિલ, સરપંચ શ્રી. શોભના S રાઠોડ, ઉપસરપંચ. શાંતિલાલ J પરમાર, સભ્ય. અરુણ R પરમાર, સભ્ય. મુકુંદભાઈ J પરમાર, સભ્ય. દિનેશ P પરમાર, સભ્ય. ધનુબેન A મહેશ્વરી, ચેરમેન, સામાન્ય ન્યાય સમિતિ. રવજી G મહેશ્વરી, સભ્ય. કંકુબેન A વણકર, સભ્ય. દેવરાજ G આહિર, સભ્ય. જાન મહમદ યુત્રાયા, સભ્ય. નરસિંહભાઈ M પટેલ, સભ્ય. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના આત્મારામ રોડ પર બાઇક સ્લીપ થતા ચાલક ઘવાયો. ભુજના આત્મારામ રોડ પર બાઇક નંબર GJ12 BK 5567 વાળી બાઇક સ્લીપ થઈ જતા ચાલક નોડે નવાઝ વલી મામદ ગામ ખાવડાનો ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સગા ભાણાએ કર્યો મામા પર છરીથી હુમલો. ઘવાયેલા મામાને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. ભુજના સુમરી ગામના સાલે મામદને નાના છોકરાઓની મારામારીમાં વચ્ચે પડતા તેમના ભાણેજે છરીથી હુમલો કરી ઘાયલ કર્યા હતા. ઘાયલ થયેલા સાલે મામદને 108માં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેની હાલત સુધારા પર છે. એ અમારા છોકરા બાજતા હતા, વચમાં હું પડીને એને છટાતો હતો, મને લાગી ગઈ. હા, પોલીસ મેં કરી છે. હા, જમાદાર ભાઈ એક આવ્યો હતો, એ આજે ના તો અમને એટલી ખબર નથી. અમે તો પછી 108માં નીકળી આવ્યા. ઘટના સ્થળે જ્યાં બનાવ બન્યો, હા, એ કઈ જગ્યાએ બન્યો? એ પોલીસ થાણાની આગળમાં બજારમાં જ બન્યો. હા, પોલીસ થાણાની બાજુમાં. ના, અહીંયા નથી આવે. પોલીસને કાંઈ ખબર જ નથી.
પછી હું સરકારી હોસ્પિટલમાં અમારા છોકરા લઈ ગયા, પછી હું જાણ કરી, પછી એ પોલીસ વાળો આવ્યો તો મેં કીધું આપણે આગળ નથી વધવું, મારું ભાણી જ છે, એટલે એમ કરીને અમે 108 લ્યા. જાહેર આભાર તથા નૂતન વર્ષાભિનંદન શ્રી તુવર વેરસલજી મોડજી, ડાયરેક્ટર શ્રી કેડીસીસી બેંક, ડાયરેક્ટર શ્રી કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, ડાયરેક્ટર શ્રી લખપત તાલુકા ખરીદ વેચાણ સંઘ, લખપત તાલુકાની તમામ સેવા સહકારી મંડળીઓ અને તેના હોદ્દેદારો શ્રી તથા તમામ સભ્યો તથા લખપત તાલુકાની પ્રજાનો હું જાહેર આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકેલા અતૂટ વિશ્વાસ બદલ હું વિકાસ કાર્યોની ખાતરી આપું છું. આ ઉપરાંત સંવત 2070 નવા વર્ષ બદલ તાલુકાની પ્રજા તેમજ સર્વ મિત્ર વર્ગને નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ શ્રી તથા આપના સહપરિવારને શુભદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના. તુવર વેરસલજી મોડજી, ભાડરા, કચ્છ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. છોકરીઓ સપ્લાય કરતી નારાયણ સાંઈની સેવિકા ગંગા અને તેના પતિની ધરપકડ. હવે ઉઠશે કેટલાય રહસ્યો પરથી પડદો. બીજેપી વડાપ્રધાન ઉમેદવાર મોદીએ આજે લોખંડી સુરક્ષા વચ્ચે યુપીમાં સભાને સંબોધી. ગુજરાત પૂર્વ ડીજીપી શ્રી કુમાર પર બીજેપીનો પ્રહાર. કહ્યું કે 1994માં થયેલા ઈસરોના જાસૂસી કૌભાંડમાં શ્રી કુમાર મોદીને ફસાવા માંગે છે. મંગળ ગ્રહ પર રહેવા માટેના લોકોની સંખ્યામાં થયો વધારો. 78,000 લોકો 2023 સુધીમાં રહેવાની રાખે છે ઈચ્છા. બાળકો જો પૂરતા પ્રમાણમાં ઊંઘ લે તો તેમનું વજન જળવાઈ રહે. એક અભ્યાસનું તારણ. મલાલા પર હુમલો કરનારા આતંકી ફઝલુલ્લાને તાલિબાનનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો. આગામી ફિલ્મ સત્યા 2 ના હીરો પુનિત સિંહ બન્યો દબંગ. ફિલ્મના માર્કેટિંગ હેડને માર્યા 2 લાફા. નરેન્દ્ર મોદી અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા તેમના ઘરે. મમતા બેનર્જીએ નક્સલવાદના ફાઉન્ડર કાનુ સાન્યાલને બનાવ્યો પોતાનો પોસ્ટર બોય. ક્રિશ 3એ કમાયા 7 દિવસમાં 203 કરોડ, તોડ્યો શાહરૂખનો રેકોર્ડ. મિસ એશિયા પેસિફિક સૃષ્ટિ રાણાનું ક્રાઉન મુંબઈમાં જપ્ત કરાતા તેમના જડેલા હીરા નકલી છે તેવું બહાર આવ્યું. અમેરિકાએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે તો તેમને વિઝા આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં ટિકિટ ન મળવા પર કોંગ્રેસના નેતા નરસિંહ માલવીએ કરી આત્મહત્યા. છઠ પર્વ દરમિયાન ભીડને આતંકીઓ પોતાનો નિશાનો બનાવી શકે, સુરક્ષા એજન્સીઓએ દર્શાવી આશંકા. હવે કેસરીની જગ્યાએ બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે બીજેપીનું કમળ. ચૂંટણી આયોગ દ્વારા ફેરફાર કરવાની અનુમતિ મળી. ફેસબુકની લોકપ્રિયતા વધુ હોવા છતાં 13 થી 19 વર્ષના ટીનેજ ફેસબુક પરથી ગાયબ. યુટ્યુબ પર જમાવ્યો અડ્ડો. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતને 2018 વિશ્વ કપની મેજબાની સોંપાઈ. હવે 2018માં પુરુષ હોકી વર્લ્ડ કપ યોજાશે. જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી પાસે MiG-29 ક્રેશ, પાયલોટનો ચમત્કારિક બચાવ. અમદાવાદમાં 120 યાત્રીઓ સાથે બસ નદીમાં ખાબકી, 20ને ઈજા. છત્તીસગઢના રાજનંદમાં રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચારનું વિશ્વ ચેમ્પિયન છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.